ગામમાં ન રહેતા હોવાનો ઇટાલિયાનો આરોપ. વિધાનસભામાં આપ નેતા ગોપાલ ઇટાલિયાએ આ મુદ્દો ઉઠાવ્યો. કોઈ પણ ગુજરાતના લગભગ ગામમાં તલાટી મંત્રી ગામમાં રહેતા નથી, અપવાદ બાદ કરતા. તેમ છતાંય વિધાનસભામાં મને એમ કહે છે મંત્રી કે ના ભાઈ ના કોઈને ફરિયાદ જ નથી. ફરિયાદ તો ઘણી છે પણ સાંભળવા વાળા છે ભાજપમાં. ફરિયાદ તો ઘણી છે પણ ભાજપમાં કોઈ સાંભળનાર નથી. આ શબ્દો છે આપના નેતા ગોપાલ ઇટાલિયાના. ગોપાલ ઇટાલિયાએ કેમ આવું નિવેદન આપ્યું જરા એ સમજીએ. કોઈ પણ તલાટી મંત્રીને જે તે ગામમાં જ રહેવાનો નિયમ હોય છે, જેના લીધે તલાટી મંત્રીને ગામમાં રહેવા માટે મકાનની પણ ફાળવણી કરવામાં આવે છે. ત્યારે આપના નેતા ગોપાલ ઇટાલિયાનો આરોપ છે કે તલાટી મંત્રીની હાજરી અંગે જ્યારે વિધાનસભામાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો ત્યારે ભાજપે આ મુદ્દાને અવગણ્યો. સાથે જ વિસાવદરના કુલ 196 ગામમાંથી 150 જેટલા તલાટીઓ ગામમાં ન રહેતા હોવા અંગે ભાજપે લેખિતમાં માહિતી આપી હોવાનો પણ દાવો કર્યો છે. તલાટી મંત્રી ઓફિસમાં ગેરહાજર રહેતા હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે. ત્યારે સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયાએ તલાટી મંત્રીની કામગીરી અને ભાજપ પર પ્રહાર કર્યા. કેટલા 150 જેટલા ગામડામાં હજુ તલાટી મંત્રી રહેતા નથી. તેમ છતાંય પાછું મને એવું લખીને આપ્યું કે ના ભાઈ ના કોઈને ફરિયાદ નથી. તમે પણ ખરાઈ કરી લેજો કે તમારા ગામમાં તલાટી મંત્રી રહે છે કે નહીં.